જૂનાગઢ શહેરમાં સફાઈ વ્યવસ્થાને જાળવતા કાયમી રોજમદાર સખી મંડળ અને આઉટસોર્સિંગના સફાઈ કર્મચારીઓ પોતાના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ ન મળતા હવે હડતાલ અને ધરણા આંદોલનનો રસ્તો પસંદ કર્યો છે. તો જૂનાગઢ સફાઈ કામદાર કર્મચારી યુનિયનના નેતૃત્વમાં 28 મેના રોજ માસ સીએલને લઈ વિરોધ રેલી યોજાશે અને જો તત્કાલ પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો આગામી 2 જૂન 2025 શહેરની સમગ્ર સફાઈ વ્યવસ્થા બંધ કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો આ પહેલા ગત 11 એપ્રિલે કમિશનરને લેખિત રજૂઆત કરીને વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી. તો ગત 16 મેના રોજ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, યુનિયન અને વાલ્મીકી સમાજના હોદ્દેદારોની બેઠક પણ યોજાઈ હતી, પરંતુ તેથી કોઈ પણ તટસ્થ સમાધાન બહાર આવ્યું ન હતું. તો પરિણામે યુનિયન હવે આંદોલનના મંચ પર ઉતરી છે. તેઓ દ્વારા કાયમી યુગ કર્મચારીઓના નિવૃત્તિ બાદ વારસદારોને નોકરીમાં સામેલ કરવા, છેલ્લા 5 વર્ષથી કામ કરી રહેલી સખી મંડળની બહેનોને ફિક્સ પગારમાં લેવા, ફક્ત ₹7100 જેટલું વેતન મળતું હોવાના કારણે સખી બહેનોનું શોષણ અટકાવવું, શહેરની સફાઈ ચાલી રહેલી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી, ડોર ટુ ડોર ખર્ચો ઉઠાવતા અને અન્ય આઉટસોર્સ કર્મીઓને કાયમી કરવું અને પેન્શન યોજનાનો લાભ આપવો જેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે જો આગામી દિવસોમાં આ વિષયો પર પાલિકા દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં નહીં લેવામાં આવે તો આગામી 2 જૂનથી તમામ સફાઈ કામગીરી બંધ રાખી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ નજીક ધરણા આંદોલન શરૂ કરાશે. એ પછી પણ જો ઉકેલ નહીં આવે તો અનિશ્ચિત આંદોલન રહેશે હોવાનું જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.